રાજ્યમાં સર્જાયેલ એક નવા વિવાદની એટલે કે સાવરકર પર સંગ્રામની રાજ્યમાં એક નવો વિવાદ સર્જાયો છે। સુરેન્દ્રનગરમાં એક શાળાના વિદ્યાર્થીઓની ટી-શર્ટ ઉપર સાવરકરનો ફોટો સામે આવતા કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। તો બીજી તરફ શિક્ષણ વિભાગે આખા મામલે તપાસના આદેશ આપ્યા છે। જોઈએ આ રિપોર્ટ। બાળકોની તિરંગા યાત્રાથી વિવાદ। બાળકોને પહેરાવાયા સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ટી-શર્ટ। કોંગ્રેસ કહે છે આ ગાંધીજીનું છે અપમાન। ચોટીલાથી 7 કિલોમીટર દૂર સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા નીકળી હતી અને આ જ દરમિયાન ત્યાંથી કોંગ્રેસના ન્યાય યાત્રા પણ પસાર થઈ। આમ તો તિરંગો જોઈને સૌ કોઈ ગર્વ સાથે સલામી આપે, પરંતુ બાળકો જે ટી-શર્ટ પહેરી હતી તે જોઈને કોંગ્રેસના નેતાઓ ભડકી ઉઠ્યા। બાળકોની ટી-શર્ટ પર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટોઝ હતા। આમ તો આ ટી-શર્ટ સ્કૂલને કોઈ દાતા તરફથી દાનમાં મળી હતી, પરંતુ સાવરકરનો ફોટો જોતા જ કોંગ્રેસના નેતાઓ ભડક્યા અને શાળાના શિક્ષકોને ખખડાવી નાખ્યા। ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી-શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે। વિદ્યાર્થીઓ, મારે તમને પૂછવું છે, ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી-શર્ટ આપણે પહેરાય? ટી-શર્ટ પહેરવું જોઈએ એવું? રસ્તા વચ્ચે જ કોંગ્રેસના નેતાઓ ભડક્યા અને શાળાના આચાર્યનો જ ઉધડો લઈ લીધો। બાળકોની ટી-શર્ટ રસ્તા વચ્ચે જ ઉતારી દીધી। શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી-શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસેનું ટી-શર્ટ આપું, કાલ તમને હું દાઉદનું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે આવું। ગાંધી અને સરદારના ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂસવાની સરકારી સાજિશ હોવાનો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસે આ ટી-શર્ટ જોયા બાદ લગાવ્યો। કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારની આડે હાથ લઈને કેસરી ટી-શર્ટ સાથે ઉધડો લીધો હતો। કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય, આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી-શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે। શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે। આ મામલો છેક જિલ્લા શિક્ષણાધિકારી સુધી પણ પહોંચ્યો અને કોંગ્રેસની નારાજગીને લઈને તપાસના આદેશ પણ અપાયા। ટી-શર્ટનું વિતરણ થયેલું છે અને રેલી કાઢવામાં આવી છે એ વાત સામે આવી છે, પણ હજુ કઈ સંસ્થા દ્વારા અને કેવા પ્રકારના ટી-શર્ટ છપાવવામાં આવ્યા હતા એ માહિતી તપાસનો વિષય છે, જે તપાસ સોંપવામાં આવી છે। તપાસ આવશે એટલે તમને રજૂઆત સામે પગલાં ભરવામાં આવશે કે કેમ? સંસ્થાએ કયા ઉદ્દેશ્યથી ટી-શર્ટ આપેલા છે એ પહેલા જાણવામાં આવશે। આમ તો બધા જ સ્વતંત્ર સેનાઓ છે, પરંતુ જેઓ જાણતા નથી તેમને કહી દઈએ કે ગાંધીજીની હત્યામાં ષડયંત્રકારી તરીકે વીર સાવરકરનું નામ હતું। જોકે ત્યારબાદ તેઓ નિર્દોષ પણ સાબિત થયા, પરંતુ કોંગ્રેસ એ સમયથી જ સાવરકરને લઈને નારાજ રહે છે અને આ વખતે પણ એવું જ થયું। જોકે કોંગ્રેસે આ મામલે સીધા જ ભાજપ સામે પ્રહાર કર્યા છે, ત્યારે જોવું રહ્યું કે આ નારાજગી આટલેથી જ અટકે છે કે પછી રાજનીતિ વકરે છે। સાજિદ બેલીમ સાથે બ્યુરો રિપોર્ટ TV9।